હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી 28 અને 29 જૂને બંગાળ ઉપસાગરમાં હળવું દબાણ થશે। ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। અરવલ્લી ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગરના ભાગોમાં વરસાદની શક્યતા। જો કે અરબ સાગરની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભા થતાં બંગાળના ઉપસાગરની શાખા સક્રિય થતાં જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 100 mm કરતાથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ ઘાટમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં પૂરની સ્થિતિ આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। પૂર જેવી સ્થિતિ આવી શકે એવો વરસાદ પડવાની શક્યતા છે। 4 જુલાઈ આસપાસ નર્મદાની જળ સપાટી વધી શકે। ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા। આ ઉપરાંત 16મી જુલાઈ આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ ધીરે ધીરે થવાની શક્યતા રહેશે, પરંતુ આમ છતાં અલ્નીનોની અસર તો રહેશે। ખેડૂતો માટે અલ્નીનોની અસર સ્ટ્રોંગ અલ્નીનો અસર છે એટલે કહી શકાય કે એમ નથી, પરંતુ ક્યાંક 86% તો ક્યાંક 88% જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં તેથી ઓછો વરસાદ થઈ શકે। અલ્નીનોની અસર ચોક્કસ ચોમાસા પર જોવા મળશે। ક્યારેક અણધાર્યો વરસાદ આવશે તો ક્યારેક ઓછો વરસાદમાં બ્રેક પડે, ત્યારે ખેડૂતોએ પિયત કરવું સારું રહેશે। ક્યાંક 88% અથવા તેનાથી ઓછો વરસાદ થઈ શકે। ઓક્ટોબર અને નવેમ્બર સુધી અલ્નીનોની અસર રહેશે। સામુદ્રિક પેરામીટરો હવે ધીરે ધીરે જુલાઈ માસથી સક્રિય થવાની શક્યતા રહેશે, પરંતુ અલ્નીનોની અસર તો રહેશે। એટલે એકંદરે વરસાદ કંઈક અંશે ધીરે ધીરે કૃષિ પાકો, ખેતીવાડીને પોષક તો રહેશે, પણ વચ્ચે વચ્ચે વરસાદમાં બ્રેક આવવાની શક્યતા છે। અલ્નીનોને લઈને ચિંતાજનક સમાચાર। અલ્નીનોની સ્થિતિ અંગે ફરી હવામાન વિભાગે જાણકારી આપી। ચોમાસામાં અલ્નીનો મજબૂત બનવાની સંભાવના વ્યક્ત કરી। સમુદ્રી વાતાવરણ કરાવી રહ્યું છે અલ્નીનોની અનુભૂતિ। અલ્નીનો સામેની ભારતીય ડાયલ આઈઓડીને લઈને પણ માઠા સમાચાર। હાલ આઈઓડી પોઝિટિવ બને એવી સંભાવના નહીવત। આખા ચોમાસામાં આઈઓડી તટસ્થ જ રહેવાનું અનુમાન છે। એમજીઓ પણ ચાલુ સપ્તાહ પૂરતો જ મદદરૂપ બનવાની સંભાવના છે। હાલ ફેઝ 5માં છે। એમજીઓ સિસ્ટમને કરી શકે છે મદદ। આગળ જતા એમજીઓ ફેઝ 6 અને 7 તરફ જવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। અન્ય મહત્વના સમાચાર। ચોમાસું ખેંચાતા ખરીફ પાકના વાવેતરમાં વિલંબ। ચોમાસું મોડું થતા વાવેતર વિસ્તાર ઘટ્યો। સામાન્યની તુલનામાં માત્ર 9% વાવેતર। 85.3 લાખ હેક્ટર સામે માત્ર 7.6 લાખ હેક્ટરમાં વાવેતર। ગયા વર્ષે આ સમયગાળામાં થયું હતું 21% વાવેતર। ગયા વર્ષની તુલનામાં 59% વાવેતર ઓછું। ગયા વર્ષે અત્યાર સુધીમાં 18.3 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું। આ વર્ષે માત્ર 7.6 લાખ હેક્ટરમાં વાવેતર થયું। તો ચોમાસું ખેંચાતા ખરીફ પાકના વાવેતરમાં વિલંબ થયો છે। ખેડૂતોમાં એક તરફ ચિંતા પણ વધી છે। હજુ પણ ગુજરાતમાં ચોમાસું જામતા ઘણો સમય લાગી શકે છે અને તે વચ્ચે જે આંકડો આવ્યો છે એ પણ ચોંકાવનારો છે। 7.6 લાખ હેક્ટરમાં જ આ વખતે વાવેતર થયું છે, એટલે ચોમાસું મોડું થયું છે તેના કારણે વિસ્તાર ઘટ્યો છે। જો કયા પાકનું કેટલું વાવેતર તેની વાત કરીએ તો બાજરીની વાત કરીએ તો 0.3% વાવેતર વિસ્તાર છે। જુવાર 1.1% અને એ સિવાય જો અન્ય વાત કરવામાં આવે તલ સિવાય કે જેનો પણ વિસ્તાર ઘટ્યો છે।
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા. ખેતી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવા છતાં વરસાદના અભાવે વાવેતર અટવાઈ ગયું. ખાસ કરીને જિલ્લાના મુખ્ય પાક મગફળીના વાવેતરનો યોગ્ય સમય હાથમાંથી સરકી જવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઉત્પાદન ઉપર સીધી અસર પડશે અને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. કેટલાક વિસ્તારોમાં આગોતરું વાવેતર કરાયેલા પાક પર પણ ભેજના અભાવે સંકટ ઊભું થયું છે. આવી સ્થિતિમાં ખેડૂતો નર્મદાના સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે. હાલ દેવભૂમિ દ્વારકાના ખેડૂતોની નજર મેઘરાજાની મહેર પર ટકેલી છે. તો આ વિસ્તારથી વાત કરીએ તો જે તલ છે એનો વાવેતર વિસ્તાર 1% છે. એ સિવાય જો અન્ય પાકની વાત કરવામાં આવે તો કપાસનો 18.4% વાવેતર વિસ્તાર છે. 25 થી 30% લોકોએ મીડિયમ પાણી હોવાથી વાવેતર કર્યું હતું. એના હિસાબે પાણી ઓછું થઈ ગયું અને એનું પાક બધો નુકસાનમાં જાય છે. એના કારણથી નર્મદા નીરનું પાણી જો મળી જાય અને ડેમોમાં ભરાવવામાં આવે તો એ ખેડૂતને લાભ મળી શકે છે. મગફળીની જે ખાતર વાવ્યું બિયારણ લઈ લીધું એ અત્યારે વાવેતર વરસાદને કારણે લેટ થતું જાય. હવે મગફળીમાં બહુ લેટ થાય છે એને હિસાબે બીજું ગમે એ વાવેતર કરવું પડે. એરડા છે, તુવેર છે, તો એ ફરીથી બિયારણ આપણે દેવું પડે. ના દઈએ તો 12 મહિના રહીએ નહીં અને બિયારણ પાછું લેવું પડે. બિયારણ લીધા પછી લોસમાં જાય ખેડૂત. હવે આ અટાણે જે ઓરવીટ માંડવી તો વાવી લીધી છે, હવે ઉગી, હવે પાણી વગર એ હુકાવા માંડી. હવે વરસાદના જે મોડો થયો ને એના કારણે હવે આ બધા ખેડૂત હવે મુશ્કેલીમાં મુકાણા કે વાવી ગયા એ ઉપાધિ છે અને નથી વાવ્યું એને હવે પકાવવાની ઉપાધિ છે. કારણ કે લાંબી મુદતવાળી માંડવી હવે પકાવી વહમી. હવે અટાણે ખેડૂતને નુકસાન જ છે. બધી વરસાદ જે મોડો થાય બધે ખેડૂતને નુકસાન જ છે. બરાબર, હવે બિયારણ બદલાવવા પડે તો એ નુકસાન છે. બીજા લઈએ તો એ ભાવ વધુ લે અને અમે આ લીધા વેચવા જાય ભાવ પૂરતો આપે નહીં એટલે નુકસાન જ છે. અને જેને ઓરવાઈ ગયા એને મેં મોડો થાય તો એને નુકસાન જ છે.